દાળ ચોખા પલાળીને ઢોકળા બનાવવામાં ઘણા કલાકોનો સમય લાગી જાય છે, પણ આજે આપણે દાળ ચોખા પલાળવાની મહેનત વિના ખીરું બનાવવાની એકદમ નવી રીત સાથે પોચા અને જાળીદાર ગુજરાતી ખાટા ઢોકળા બનાવીશું. આ ઢોકળા જો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાવાનું મન થાય તેવા ટેસ્ટી તૈયાર થાય છે. તો ઢોકળાની પરફેક્ટ રેસીપી જાણવા માટે વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. સૌ પ્રથમ ખીરું બનાવવા માટે 500 ગ્રામ અથવા તો 3 કપ હાંડવા ઢોકળાનો લોટ લઈ તેમાં 150 ગ્રામ એટલે કે 1 કપ ઘઉંનો જાડો લોટ ઉમેરી ખીરુંમાં આથો સારો આવે તેના માટે 1 ચમચી સૂકી મેથીના દાણા ઉમેરી હાથ વડે બધું જ સરખું મિક્સ કરી લઈશું. ઘઉંના જાડા લોટના બદલે તમે 1 કપ બારીક રવો પણ ઉમેરી શકો છો. પછી તેમાં 1/3 કપ એટલે કે 6 ટેબલ સ્પૂન તેલ ઉમેરી લોટ બિલકુલ કોરો ન રહે તેમ હાથ વડે તેને સરખી રીતે મોઈ લઈશું. હાંડવા કે ઢોકળાનું ખીરું બનાવતી વખતે જો આ રીતે લોટને મોઈને પછી લેવામાં આવે તો હાંડવો કે ઢોકળા ઠંડા થયા પછી ખાઓ તો પણ તે ખમણ જેવા પોચા રહે છે. લોટને મોઈ લીધા પછી તેમાં થોડી થોડી કરીને ટોટલ 3 કપ અથવા તો 750 ml મધ્યમ ખાટી છાશ ઉમેરી લોટના બિલકુલ ગાંઠા ન રહે અને લોટ નીચે બિલકુલ કોરો ન રહે તેમ હાથ વડે તેને સરખી રીતે મિક્સ કરી ઘટ ખીરું બનાવીશું. જો તમારી પાસે મધ્યમ ખાટી છાશ ન હોય તો તમે 1 કપ મધ્યમ ખાટું દહીં અને જરૂર મુજબ પાણી ઉમેરીને પણ આ જ રીતે ખીરું બનાવી શકો છો. ટ્રેડિશનલ રીતે આપણે હાંડવો, ઢોકળા કે ઇડલી ઢોસા બનાવતા હોઈએ ત્યારે જો ખીરું હાથથી બનાવવામાં આવે તો હાથની ગરમીના લીધે તેમાં આથો સારો આવે છે. તમે હેન્ડ બીટરનો પણ ઉપયોગ કરી શકો છો. છાશ ઉમેર્યા પછી તેમાં જરૂર મુજબ અથવા તો 2 કપ જેટલું પાણી ઉમેરી અને ગાંઠા વગરનું એકદમ સ્મૂથ ખીરું તૈયાર કરીશું. ખીરું બનાવ્યા પછી તેને એક જ દિશામાં 3 થી 4 મિનિટ માટે સરખું ફેંટી લઈશું જેથી નીચે લોટ બિલકુલ પણ કોરો ન રહે. આ રીતનું ખીરું બનાવી તેને ઢાંકીને ઓવરનાઇટ માટે ઘરમાં કોઈ ગરમ જગ્યાએ મૂકી રાખીશું. જો તમારે સાંજે નાસ્તામાં કે જમવામાં ઢોકળા બનાવવા હોય તો તમે બપોરે ખીરુંને 4 થી 5 કલાક માટે કાણાવાળું ઢાંકણ ઢાંકી અને તડકામાં પણ મૂકી શકો છો. ખીરુંની ઉપર આ રીતે પાણીવાળો હાથ લગાવી તેને ઢાંકીને મૂકી રાખવું. બીજે દિવસે સવારે ચેક કરીએ તો ખીરુંમાં આ રીતની સરસ જાળી પડતી દેખાશે. જો તમે કોઈ ઠંડા પ્રદેશમાં રહેતા હો તો તમે ઓવનમાં પણ આ રીતે વાસણ ઢાંકીને મૂકી રાખશો તો અંદર જે બલ્બ ચાલુ કરશો તો તેની ગરમીના લીધે પણ ખીરુંમાં આથો સરસ આવી જાય છે. ખીરુંને આપણે ચમચા વડે સરખું મિક્સ કરી લઈશું. આ ખીરુંમાંથી તમે હાંડવો પણ બનાવી શકો છો જેની રીત અગાઉ મેં ચેનલ પર બતાવી છે, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પછી તેમાં તીખાશ માટે 3 થી 4 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 2 ચમચી હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે અથવા તો 2 ચમચી જેટલું મીઠું ઉમેરી બધું જ સરખું મિક્સ કરી લઈશું. દરેક સામગ્રીના માપ મેં વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. અત્યારે આપણે વધારે ક્વોન્ટિટીમાં ખીરું બનાવ્યું છે પણ જો એકસાથે બધા ખીરુંમાં આપણે સોડા ઉમેરી દઈશું તો તેની અસર ઓછી થઈ જશે. એટલે તૈયાર કરેલા ખીરુંમાંથી 3 મોટા ચમચા જેટલું ખીરું એક અલગ બાઉલમાં કાઢી લઈશું. પછી તેમાં ફ્લેવર માટે અડધી ચમચી અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું. અજમો અને હિંગ ઉમેરવાથી ઢોકળા પચવામાં હલકા એટલે કે સરળ રહે છે. તડકા પેનમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું. રાઈ ફૂટવા લાગે એટલે તેમાં ચપટી હિંગ ઉમેરી ગેસ બંધ કરી તૈયાર કરેલા વઘારમાં અડધી ચમચી સફેદ તલ ઉમેરીશું. તલ તરત જ ફૂટવા લાગે એટલે વઘારને ખીરુંમાં ઉમેરી તેમાં ચપટી જેટલા ખાવાના સોડા અને તડકા પેનમાં 2 મોટા ચમચા જેટલું પાણી ઉમેરી તે ખીરુંમાં ઉમેરીને મિક્સ કરીશું. ઢોકળાનું ખીરું મધ્યમ પાતળું રાખવાનું છે. હવે ઢોકળાની પ્લેટને તેલથી ગ્રીસ કરી તેમાં તૈયાર કરેલું ખીરું પાથરીશું. અત્યારે આપણે મધ્યમ પાતળા ઢોકળા બનાવી રહ્યા છે. તમને થોડા જાડા પસંદ હોય તો ખીરુંનું માપ થોડું વધારે રાખી શકો છો. ઢોકળાને વધુ આકર્ષક બનાવવા માટે તેના ઉપર આપણે 1/4 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ભભરાવીશું.
ઢોકળિયામાં અડધે સુધી પાણી ભરી તેમાં એક લીંબુનો ટુકડો ઉમેરી મેં તેને ગરમ કરીને રાખ્યું હતું. તેમાં ઢોકળાની પ્લેટ ગોઠવી તેને ઢાંકીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર 10થી 12 મિનિટ માટે સ્ટીમ કરીશું. ઢોકળા થઈ ગયા છે કે નહીં તે ચેક કરવા માટે તેના ઉપર ચપ્પુ કે ટૂથપીક લગાવી જોવી. જો તે સાફ બહાર આવે તો સમજવું કે ઢોકળા સરસ સ્ટીમ થઈ ગયા છે. પછી ગેસ બંધ કરી સાવધાનીપૂર્વક ઢોકળાની પ્લેટને બહાર કાઢી તેના ઉપર 1 ચમચી જેટલું તેલ ઉમેરી બ્રશ વડે તેને સ્પ્રેડ કરીશું. આ રીતે ઉપરથી તેલ લગાવવાથી ઢોકળા ઠંડા થયા પછી પણ તે બિલકુલ ડ્રાય નથી થતા. 5 મિનિટ સુધી ઢોકળાને ઠંડા કર્યા પછી પીઝા કટર અથવા તો ચપ્પુની મદદથી તેના એક સરખા ચોરસ પીસ કરીશું. તમે તેને ડાયમંડ શેપમાં પણ કટ કરી શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા એકદમ પોચા અને ટેસ્ટી ગુજરાતી ખાટા ઢોકળા બનીને તૈયાર છે. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના ગુજરાતી ફરસાણની રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે. તેની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. આ ઢોકળાને તમે શીંગ તેલ, ખાટા અથાણાનો મસાલો અથવા તો કોઈપણ પ્રકારની ચટણી સાથે સર્વ કરી શકો છો. તો આ રેસીપી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી ટ્રેડિશનલ અને ઉપયોગી રેસિપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. તો ફરી મળીશું એક આવી જ યુનિક રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.